ગિરનાર આપણા સૌરાષ્ટ્ર ગુજરાતનું સ્વરૂપ કે ત્યાં જઈએ તો આપણને એક અનોખો જ આનંદ આવે. તો આપણે ગયા બ્લોગમાં જોયું હતું કે આપણે પણ ગિરનારના દર્શન કર્યા હતા. તો ફાઇનલી મિત્રો કલાક જેવું થઈ ગયું છે અને આપણે 2500 પગથિયા પાર કરી લીધા છે. મહાદેવ લગભગ 5000 ફૂટ જેટલા પગથિયા પાર કરી અને આપણે માં અંબેના દર્શન કર્યા હતા. ફાઇનલી મિત્રો અંબે માઈ પહોંચી ગયા છે. આ ટેમ્પલ છે અને અરાઉન્ડ લગભગ 6664 ફૂટ જેટલા આપણે ઉપર આવી ગયા હતા. જોયું તો ચારે બાજુ ધુમ્મસ હતું અને વાતાવરણ એકદમ મસ્ત હતું. અંબેના દર્શન કરતા આવ્યું. જય જય અંબે. ધીમો ધીમો વરસાદ આવતો હતો અને એક અનોખો જ આનંદ હતો. તો આપણે આ બધું કયા બ્લોગમાં જોયું. અને મેં તમને વાત કરી હતી કે આવતા બ્લોગમાં હું તમને ગુરુ દત્તાત્રેયના દર્શન કરાવીશ. તો આપણે આ બ્લોગમાં ગુરુ દત્તાત્રેયના દર્શન કરવાના છે. તો ચાલો આગળ ચાલીએ, જોવો શું થયું હવે. આપણે અત્યારે આવ્યા છીએ ને અંબાજી ટેમ્પલ. હવે ક્યાં જવાનું? હવે અહીંથી ટ્રેકિંગ કરીને પાછું અમે જવાનું છે. તો મિત્રો અમે અંબાજી આવી ગયા હતા અને દર્શન કરી આ લોકો ચા પીવાની હતી, ચા પી લીધી અને હવે અહીંયા નાસ્તો કરવા બેસવાનો પ્લાન છે. તો મિત્રો હવે અહીંયા અંબેમાના દર્શન કરી નાસ્તો કરવા બેઠા છે. આજે અમે કતપરથી મહુવાથી લઈને આવ્યા છે, આઈલ હેડ લઈને આવ્યા. બધા નાસ્તો કરવા બેઠા છે, તો નાસ્તો કરી લઈએ. A few moments later. તો મિત્રો હવે અંબાજીના દર્શન કરી ગુજરાત હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ છીએ અને ત્યાં જઈને પછી ગુરુ દત્તાત્રેયને શિખર પર ત્યાં જવાનું છે. તો અત્યારે જો ટ્રેકિંગ પાછી ચાલુ કરી દીધી છે. પછી હોલ્ડ કર્યો હતો દર્શન કરીને. તો હવે હાઈએસ્ટ પોઈન્ટ જઈએ અને ત્યાંનું વ્યૂ જોઈએ અને પછી ગુરુ દત્તાત્રેય જઈએ. બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો મળીએ. हम आ गए पहाड़ में. नौकरी गई भाड़ में, हम फिर से आ गए पहाड़ में। हम बेरोजगार है नहीं, हमने अपने मन तक बेरोजगार है। घर वाले तो चाहते हैं कि काम पे चला जाए, लेकिन हमारे घूमने की उम्र है। आज कमाएगा तो कल खाएगा, कल रोज कमाएगा तो घूमने कब निकलेगा। आओ मेरी जान। नौकरी गई કઈ કેવું છે? नौकरी गई भाड़ में, हम आगे फिर से पहाड़ में। उड़ा! જોતો કેમ લાગે? હાલ એમ છે કે લ્યો ए मारो ठीक है तो अब हम गए तो
જો અમે ઉભા મિત્રો અમે હતા પાછળ હવે હારી થઈ ગયા લોકો જો કેટલા આગળ નીકળી ગયા આ માણસ ભેગા થઈ ગયા આવડા જો આવી જડા વાવ ડોન્ટ ફોટો સિગ્નેચર ખાવી કે તારે બાકી તમે આઈનો વ્યૂ જોઈ શકો મસ્ત વ્યૂ છે બાકી વ્યૂ જોવો ગાઈસ એકદમ મસ્ત વ્યૂ છે વેધર છે આમ ચારે ફરતી વેધર છે અને આ જો તડકા જેવું વાતાવરણ છે બાકી આમાં તો ક્લાઉડ જ છે બાકી અંબાજીથી તો નીચે ટ્રેકિંગ કરતા કરતા ઉતરી ગયા પણ પાછું હજી મેન આવે છે કેમ કે જો આયા ગુરુ દત્તાત્રેયનો ગેટ દેખાતો હશે તમને ગેટ તો ત્યાંથી પાછું મેન ટ્રેકિંગ આવશે એ થોડુંક હાર્ડ પડશે પણ લગભગ ચડી જશે એવું લાગે છે કેમ કે જો અમે આમે ઉપર અહીંથી નીચે આવ્યા ઉતરવું થોડુંક સરળ હતું પણ હવે અહીંથી પાછું દત્તાત્રેય ટ્રેસ ઉપર જવાનું છે થોડુંક હાર્ડ પડશે પણ કરી લઈશું કદાચ નહીં 100% કે ને કદાચ જ કે એ આમ તો સીધા જ પણ આમ તો કેવું પડે ને શું કેવું પડે હવે એટલું ચડી જાય આમ તો આ લાઈફનો પહેલો અનુભવ હશે મારો કે હું આમ ગિરનાર પરિક્રમા આમ સંપૂર્ણ રીતે ચડી જાય હજી ચડ્યો તો નથી ચડી જાય તો હવે મળીએ તમને ગુરુ દત્તાત્રેય ટ્રસ્ટ ઉપર તો હાલો મળીએ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો સારું ચાલો મળીએ મહાદેવ હવે પાછું આવેલું વેધર ખુલ્લું થઈ ગયું જ્યારે આપણે અંબાજી તરફ હતા ત્યારે ક્લાઉડ બધું હતું વેધર થોડું ધુમ્મસ વાળું પણ અહીંયાનું જો વ્યૂ ખુલ્લું થઈ મિત્રો અડધે ચડી ગયા છે અને થોડોક થાકોડો લાગી ગયો છે બાકી હવે બહુ દૂર નથી સામે સુધી જવાનું છે ને એટલું ટ્રેકિંગ કરવાનું છે થઈ જાય છે બાકી 4-5 મિત્રો હતા એ આગળ નીકળી ગયા છે અને અમે ધીમે ધીમે બ્લોગ બનાવતા પાસે જઈએ બહુ દૂર નથી હવે થોડુંક જ છે બ્લોગમાં એન્ડ સુધી બન્યા છે પાછળ થોડી વારમાં પહોંચી જશે ચાલો મળીએ મહાદેવ પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેય જોઈ શકો છો પહોંચી ગયા પાર્થભાઈ કેવું ફીલ થાય છે બસ આનંદ મંગલ મારો ભાઈ હજી પૂરું થઈ ગયું પણ પહોંચી ગયા ને જયદેવ પૂરું નથી થઈ ગયું હિલદેમાં ઢીલ તો દીધી નથી છેટ સુધી પહોંચી જ જશ ફાઇનલી પહોંચી ગયા છે કેટલા ગાડી કાઢો તો ટ્રેકિંગ કરીને એટલે પહોંચી ગયા છે આ છે
A few moments later. ફાઇનલી ગાઈસ, ફાઇનલી મિત્રો આપણે ગુરુ દત્તાત્રેય ના દર્શન કરી લીધા છે. તો પહેલી વાર આવ્યા હતા ત્યારે અંબાજી સુધી આવ્યા હતા અને આયસ પોઈન્ટ સુધી ચડ્યા હતા, પછી જીગર કર્યું નહોતું તો એ સપનું તીવરા અધૂરું રહી ગયું હતું. અને આ વખતે આવ્યા છે તો દર્શન કરી લીધા છે. અને મારા કહેવા માટે કાંઈ શબ્દ નથી મારી પાસે, તો તમે બસ દર્શન કરી લો. મોબાઈલ અંદર લઈ જવાનો અલાવ તો નથી, અહીંથી દર્શન કરી લો. બાકી પછી મળીએ મહાદેવ. તો મિત્રો અમે ગુરુ દત્તાત્રેયથી દર્શન કરીને આવ્યા અને ત્યાંથી એક બીજી કેળી છે ત્યાં પ્રસાદી લેવા ગયા. હવે નીકળ્યા હતા, અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હવે જાદુ થઈને ફરી જઈએ અમે બધા ગિરનારમાં. રેનકોટ પહેરી લીધો. હું જાદુથી નથી રખડતો. અને તારા ભાઈ છે રેનકોટ પહેરી લે ને. તમારે નાવું જ પછી હું તમારે પલરવું છે એકલું વરસાદમાં. હા, રેનકોટ છે પહેરવું નથી. લાવવા તો બી પહેરી લેવાનું હોય ને. આ તો અમારા પાર્થભાઈ તો તૈયારી કરે છે. વરસાદ આવવાનો છે ફૂલ, બાકી હમણાં સાટા જેવું થઈ ગયું. સાટા તો પડે જ છે પણ આમ જો બાકી વાતાવરણ ફૂલ ધુમ્મસ વાળું થઈ ગયું. હમણાં ક્લિયર હતું આખું વેધર, ધુમ્મસ વાળું થઈ ગયું. તો મિત્રો આવ્યા હતા ગિરનાર. વિચાર્યું હતું કે આવીને મસ્ત ફોટો શૂટ કરશું પણ નહીં, આ બધા જાદુ થી ફરે. આમ જો એ ઠીક જો હાલો ને તમે કોઈ. જાદુ જ છે, ભેગા છે જાદુ જાદુ જાદુ. તો મિત્રો આપણે ગિરનાર ઉતરીએ છીએ અને અત્યારે હાલમાં જૂની સીડીથી ઉતરવાનું શરૂ કર્યું હતું. આપણે નવી સીડીથી ચડ્યા હતા ત્યાંથી આ રિટર્ન થતા નથી અને જૂની સીડીથી રિટર્ન થઈએ છીએ અને ડાયરેક્ટ અહીંથી જટાશંકર આવે એવું છે. તો ત્યાં પાછા બીજી વાર જઈ આવે અને રામવન ને એમાં એવા 2-3 મંદિર છે તો એ પણ એક્સપ્લોર કરી નાખીએ. બાકી જૂની સીડીથી જઈએ છીએ કારણ કે અહીંનું આ સીડીમાં પબ્લિક ઓછું હોય છે એટલે ટ્રેકિંગ કરવામાં પણ સરળ રહે. તો સારું, ચાલો આગળ જઈએ, એમ મળતા જઈએ. મહાદેવ. તો મિત્રો જૂની સીડીથી આવ્યા છે અને અહીંનો નજારો જો તમે, એકદમ મસ્ત છે. બાઉડ બાઉડ હવે નીચે ઉતરો.
ફાઇનલી મિત્રો જૂની સીડીથી નીચે ઉતરીએ છીએ, આમ જવાનું છે હજી. અને આયા હમણાં એકદમ બેઠે ઉતરી મને લીલે કે ચપલ ભાઈ ક્લાઉડ ને આમ જતા હતા, પસાર થતા હતા. તો તેના હાઈ પ્લસ મૂકા અને થોડાક ફોટોશૂટ આયા કરતા હતા. તો મસ્ત ફોટોશૂટ થઈ ગયું. બાકી હવે નીચે ઉતરી છે, અહીંથી આમ જવાનું છે. બાકી જો ટ્રેકિંગ કરતા કરતા નીચે ઉતરી છે, આમ નીચે જવાનું છે. તો આવડે આ જૂની સીડી છે, જે આપણે પહેલાં આવ્યા હતા એ ઓલી સાઈડ છે. પણ આ વખતે જોઈ કે જૂની સીડી કેવું છે. આમ તો અહીંથી વ્યૂ બેસ્ટ વ્યૂ આવે છે. તો અહીંથી સીધું નીચે ઉતરવાનું છે. પહેલી વાર આ સીડીથી ઉતરી છે, કેવું છે ખબર નથી. અને રસ્તો ક્યાં જાય એ પણ ખબર નથી. બસ નીચે ઉતરતા જાય ટ્રેકિંગ કરતા કરતા. બાકી 3-4 મેમ્બર છે, એ તો આમ આગળ નીકળી ગયા અને અમે ફોટો પાડવામાં પાછળ રહી ગયા. ને હજી 2 મેમ્બર છે, જો આવે છે. હા, મેં 2-3 મેમ્બર છે, એ આવે છે ફરી પાછળ પાછળ. બાકી હાલ્યા જાય, ધીમે ધીમે ઉતરે રાખીશ. તો મિત્રો જો ઘણો નીચે ઉતરી ગયા છે, બહુ કાંઈ રહ્યા નહીં. બાકી તમે અહીંનો વ્યૂ જો, તો ઉપરથી આ નીચે ઉતરી ગયા છે. અને અહીંનો વ્યૂ એકદમ મસ્ત છે. ક્લાઉડ જો પસાર થાય છે, મસ્ત એકદમ બ્યુટીફુલ. બાકી ધીમે ધીમે ઉતરી છે હજી. આજે અમે સવારમાં 6 વાગ્યાથી ટ્રેકિંગ શરૂ કરી હતી અને અત્યારે લગભગ કેટલા વાગે? બાકી હવે જો તમે ધુમ્મસ આખી ક્લાઉડ આમ ઉપરથી આમ ફાસ્ટ પસાર થાય છે. જો બાકી જો ચારે ફરતી ક્લાઉડ થઈ ગયું છે. નીચેથી વાદળ આમ પસાર થાય છે ઉપર. જોયા જેવું વ્યૂ છે. કેટલા વાગ્યા છે? 1:30 વાગે છે. મિત્રો અમે સવારમાં લગભગ 6 વાગે ટ્રેકિંગ શરૂ કરી હતી. તો ટ્રેકિંગ શરૂ કરીને 11:30 જેવું છે ત્યારે ગુરુ દત્તાત્રેયના દર્શન કર્યા હતા. ત્યાં ટ્રેકિંગ પૂરી થઈ ગઈ છે અને પછી નાસ્તો બાસ્તો કરીને નીચે ઉતરવાનું શરૂ કર્યું. અને અત્યારે હાલમાં 1:30 જેવું થઈ ગયું છે અને હજી થોડુંક ઉતરવાનું બાકી છે. આમ બાકી હવા બહુ તેજ લાગે છે. જો વ્યૂ આખું ધુમ્મસ છે. જો આ બધા આવે જ છે, ધીમે ધીમે ઉતર જાય. ચાલો મળીએ. મહાદેવ. A few moments later. ફાઇનલી મિત્રો અમે અત્યારે નીચે ઉતરીએ છીએ અને વાતાવરણ એકદમ ક્લિયર થઈ ગયું છે. હવે બસ હવે થોડુંક છે ઉતરવાનું. 2500 દાદરા જવું છે સીડી ઉતરવાનું. તો આગળ ઉતરી જશું. બાકી જૂની સીડીથી આવ્યા છે. બાકી અહીંનું વાતાવરણ એકદમ મસ્ત છે. બાકી ચાલુ સારો ઉતરીને મળીએ પાછી નિરાતે. મહાદેવ. ફાઇનલી મિત્રો હવે અમે નીચે આવી ગયા છીએ. આમ તો પહેલાં લાગ્યું હતું કે જૂની સીડીથી આવી તો થોડુંક સરળ પડશે, પણ તમે ગિરનાર આવો તો જૂની સીડીથી ના આવતા, નવી સીડી છે ત્યાંથી જ આવજો. કેમ કે બહુ લોંગ ડિસ્ટન્સ થઈ જાય છે ત્યાંથી. અને બીજું એ કે એના કારણે થાકી જઈએ છીએ. બાકી તમારે હાવ ઓલું આવવું હોય તો રોપવે છે જ ત્યાં, તો એમાં પણ તમે જઈ શકો છો. બાકી હવે નીચે આવી ગયા છે ને 3 વાગી ગયા છે. સવારના 6 વાગ્યાની વાત હતી ને નીચે ઉતર્યા હતા 6 વાગી ગયા છે. 6 નહીં સોરી
3:30 જેવું થઈ ગયું છે. તો હવે થાકી ગયા છે, હવે તો સીધા રૂમે જવાનું છે. રૂમે જઈને ફ્રેશ થઈને થોડો આરામ કરવાનો છે, પછીની પ્લાનિંગ જોઈએ. સારું, ચાલો આ બ્લોગને હવે આપણે અહીંયા સેન્ડ કરી દઈએ. તો તમને આ બ્લોગ થોડો પણ સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. બાકી મળીએ તમને હવે નવા બ્લોગ સાથે. તો સારું, ચાલો મહાદેવ, મળીએ.